મારી દ્રષ્ટિએ આબુ બતાવીએ. ચાલો અહીં કઈ મૂવીનું શું થયું? કયામત છે, કયામત. તો મિત્રો કેમ છો મિત્રો? આ મંદિર છે ને એ 5,500 વર્ષ જૂનું છે. હું આમની જ વાત કરું છું, જે ચડ્ડો ના પેલો શર્ટ પહેરે ને ઓળખી જ ગયા છો તમે. અમદાવાદ કેમ છો તમે બધા? આવ્યો તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. આજે અમે આબુ જઈ રહ્યા છીએ. જો એક આમની આઈટન છે, એક આપણી આઈટન છે. તપનભાઈ શાળા આવ્યા છે, તપનભાઈ છે અંદર, નિલેશભાઈ છે, નિલેશભાઈ, પ્રતિક સોડા, ધુમો, ભોલ્યો અને વત્સલભાઈ. આઈ ગયા ના વગર ઉપડ્યા છે. જો ભાઈ આ વત્સલભાઈ અહીંયા કર્યું હતું ને શૂટ પ્રમોશન, તો ત્યાં આગળ અમે બાર્ટર કરી લીધું છે રહેવા માટે. હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ ભમી આબુ ઉપર ચડીએ અને આબુ જે બી સિનારીઓ બતાવવાના છે એ મારી દ્રષ્ટિએ આબુ બતાવીએ. ચાલો. પ્રજાપતિ નાસ્તા સેન્ટર, અહીંયા ફૂડ બી સારું છે, બહુ જોરદાર ફૂડ છે. અમને એવું લાગ્યું કે આ તો કન્ટેન્ટ પ્લસ પ્રમોશન છે. વાહ વાહ, એનું પ્રમોશન છે. આપણને કશું નહીં મળ્યું, પણ આપણને ખર્ચો થવાનો છે, થવાનો જ છે. એ તો થાય. હું આલુ રૂપિયા છે. હા, બહુ રૂપિયા વાળા છે. આ તો શી ખબર, બહુ પૈસા. સોરી હું આપું રૂપિયા કેટલા છે? તો જો ભાઈ નિલેશભાઈ માથું ચડી ગયું છે. હવે અત્યારમાં મસ્ત રોલન બોલન લગાવ્યું છે, સ્પ્રાઇટ ભાઈ પીવડાવી દીધી છે. હવે જોઈએ આજુબાજુ થાય કે નહીં. પછી ના હોય તો પછી લાતો મારીએ હમણાં 2-4 પ્લેયર કહું. બાકી મળીએ ઉપર. ચાલો એક જગ્યાએ ઉભા રહ્યા છીએ. અહીંયા વાંદરાના બિસ્કિટ ખવડાવે છે આપણા તપનભાઈના શાળા. જય હનુમાન દાદા. જોઈ લો અહીંયા વત્સલભાઈ બધા ઉભા છીએ અને ઉપર આ જો મસ્ત એવું જોરદાર દેખાઈ રહ્યો છે સીન સિનારીઓ. આજે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આબુમાં. આ બધા લઠ્ઠાઓ જો અને વત્સલભાઈ એવું કહે છે કે તમે એક જગ્યાએ ઉભા રહીશું, જે જગ્યાએ નાસ્તા કરવા હું ઉભા રહું ત્યાં બધા બેસી જજો, કોન્ટેન્ટ લેવાનો છે. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. હા, બ્લોગ ચાલુ થયો ને એટલે અત્યારે ચાલુ થઈ ગયું. બ્લોગ ચાલુ થયો ને એટલે નાટકો ચાલુ કરી દીધા છે. મને છે ને ખરેખર તબિયત ખરાબ થઈ ગઈ હતી. હવે આને નહીં બોલો જાય, ઉભા રહો. મને મારી વાર્તા પૂરી કરો. ચલો મળીએ. વિચાર આવ્યો કે શૂટિંગ પોઈન્ટ છે તો શૂટિંગ કરી લઈએ, એટલે ઉભા રહ્યા બ્લોગ શૂટ કરવા માટે. જો અહીંયા આગળ નાસ્તો વાસ્તો બધું મળી રહે છે અને આગળ જો આ સોડા ભાઈ તો જો એ 1 TV 1 TV લીધો ને ત્યાંનો કેમેરો બંધ થતો નહીં એમનો અને જગ્યાએ આવીએ છીએ. હવે અમે નાસ્તો વાસ્તો કરી લીધો અને પછી ઉપર આવ્યા શૂટિંગ પોઈન્ટે. આ જો ઇન્સ્ટ્રક્શન આલે છે. બાંટર અકેલે હે. અહીં કઈ મૂવીનું શું થયું? કયામત છે, કયામત તક. અમીર જુઈ ચાવલા. કયામત છે, કયામત તક. અહીંયા બાંધ્યું હતું તંબુ. અહીંયા બોડાન બોડાન બધું છે ભાઈ અહીંયા. આખો જો નજારો દેખાય. માઉન્ટ આબુ જો ભાઈ આ જો અહીંયા ઓલું ગુરુ શિખર ઉપર ને ગુરુ શિખર આવી રહ્યું. આ રહ્યા જો ભાઈ અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે તો જઈએ ને. અહીં તો જો ભાઈ આવી લોકેશન છે શૂટિંગ, સેલ્ફી પડાવે, બીજું સેલ્ફી પડાવવાનું બીજું બધું છે. તો મિત્રો કેમ છો મિત્રો? કેમ છો મિત્રો? કેમ છો? એ ધુમા મજા કોણ જોડાવો? મજા કોણ જોડાવો? ભાઈઓ જોડે. ભાઈઓ જોડે. એ આ શું છે? અચ્છા ઓકે, વોટિંગ નું પણ નાખશો મોડા હું. ગુરુ શિખર ઉપર આવી ગયા છીએ અમે, ગુરુ દત્તાત્રેય મંદિરે. અને અહીંયા कृपया कचरा पात्र में डाले, बाहर कचरे डालने पर 500 रुपया का जुर्माना. આ હોવું જોઈએ. ખરેખર દરેક ટુરિસ્ટ પ્લેસે એક આવી સ્વચ્છતા જાળવવા માટે આવા સૂચનો મૂકવા જોઈએ છે અને જે કે હોય છે પણ પબ્લિક પાડતી નહીં, એ અલગ વસ્તુ છે. શું કેવું નિલેશભાઈ તમારું? હા, એટલે આપણી શું કહેવાય પેલું પ્રાચીન જે મંદિર આપણા સનાતન ધર્મના જે પ્રમુખ સ્થળો કહેવાય, જે સારી સારી જગ્યાઓ એને બચાવવા જરૂરી છે. શું કેવું તમારું? તો પણ જય
ગુરુ દત્તાત્રેય મહાદેવ મહાદેવ હર હર જય હર હર મહાદેવ. જો આ રહ્યું મંદિર અહીંયા જ છે. એક જ છે હજુ ઉપર એક મેન પાદુકા ઉપર ટેમ્પલ. તો અહીંયા દર્શન કરતા આવીએ, પછી હજુ ઉપર જવાનું છે તો ત્યાં બતાવીએ. આ જગ્યા છે ગુરુ દત્તાત્રેય જે મેન ચરણ પાદુકા છે એમની એરી અહીંયા આગળ આવેલી છે. આ જગ્યાએ અંદર જે મંદિરમાં જઈને આવ્યા, શૂટ કરીને આવ્યા અને તપનભાઈ બધા ઊભા છીએ અત્યારે. અહીંયા આગળ આબુમાં આપણા સનાતન ધર્મના ખરેખર આબુ એક આધ્યાત્મિક સ્થળ છે અને બોલવાનું પડી ગયું મારું. મંદિરો ને બધું આબુમાં માઉન્ટ આબુમાં ખાસ કરીને બહુ બધું છે. હવે લોકોએ આને એક એમ કહેવાય ને કે જલસા માટેની જગ્યા બનાવી દીધી, એ વસ્તુ અલગ છે. બાકી આનું જે ખરું જે ઘરોનું ખરું ને એ મંદિરો છે માઉન્ટ આબુનું. જય સનાતન. અને જે સનાતની કોણ આવેલું હતું અહીંયા આગળ તો વર્ષો પહેલા ગુરુ દત્તાત્રેય તપસ્યા કરી હતી ત્યારે ભગવાન ભોલેનાથ અહીંયા આવ્યા હતા એમને દર્શન આપવા માટે. જેટલું મહત્વ આપણે સમજી લો કે જુનાગઢમાં ગિરનારનું છે એટલું મહત્વ અહીંયા આગળનું છે. શું કહેવું ભાઈ તમારું? સાચું કીધું આ ભાઈએ? સહી બોલો ને કાકા પાએ. તો ભાઈ પહોંચી જજો. આવી ગયા છીએ અધર દેવી કહેવાય છે, અર્બુદા દેવીનું મંદિર છે અહીંયા આગળ. તો અહીંયા આગળ અમે મંદિરના દર્શન કરવા આવ્યા છીએ. એના પહેલા અંદર અમે ત્યાં ગયા હતા. પેલું કયું સુંદરવન હતું, શું નામ હતું? તપોવન કે એવું કંઈક નામ હતું. પેલું હતું સરોવર હતું સંત સરોવર. હા, સંત સરોવર હતું. ત્યાં આગળ માછલીઓ ને એવું બધું હતું. સોમનાથમાંથી મંદિર ત્યાં આગળ લોટ એવો પકડાવે, એ બધું શૂટ લેવાનું ભૂલી ગયો છું. આપણે ઇન્સ્ટાગ્રામની રીલ લીધી છે એટલે. તો એનું અંદરથી અમે દર્શન કર્યા. ઉપર પેઇન્ટિંગ ને બધું અલગ હતું. તો એના માટે રીલ આવશે અથવા તો રીલ આવી ગઈ હશે તો પછી જોઈએ. હવે અર્બુદા દેવી મંદિર જે ઉપર ચડીએ છે હવે કેમનું છે કેમનું નહીં જોઈએ અને બતાવીએ તમને. તો આ જે આ મતલબ દ્વાર છે અને અંદર જઈએ. હવે આપણે જવાનું છે ત્યાં. ત્યાં મંદિર દેખાય ને અંદર, હા ત્યાં જવાનું છે. તો હવે જોઈએ. અમે 4 જણા આવ્યા છીએ, બાકી બધા ફૂસકાઈ ગયા. 5 જણા આવ્યા છે. 1 2 3 અને સોડા પ્રતિક. તો અમે હવે આગળ જઈએ અને જોઈએ ભાઈ. તો અમે અર્બુદા દેવી મંદિરના દર્શન કરવા આવ્યા અને અહીંયા આગળ અંદર ફોન લઈ જવા નથી દેતા. એવું આજકાલથી નથી, વર્ષોથી છે, જ્યારથી મંદિર બન્યું ત્યારથી. અને આ જગ્યાનો ફોટો કે વિડીયો ક્યાંય માર્કેટમાં તમને વેચાતો પણ નહીં જોવા મળે અને કોઈ ગૂગલ ઉપર પણ નથી. કારણ કે અંદર જે તમે આંખોથી કેપ્ચર કરી શકો છો એ જ તમે જોઈ શકો છો એવું અહીંયા છે. સત્તો ભાઈ મંદિરોમાં ઘણું છે. આબુને ઘણા બધા લોકો છે ને કે એક એન્જોયમેન્ટ માટે બનાવી દીધું છે, પણ અહીંયા આગળ જોવાની બી ઘણી જગ્યા છે. અને આપણો પ્રાચીન મતલબ કે ઘણા વર્ષો પહેલાંનો જ અહીંયા આગળ વારસો પણ છે, એ જરૂરી છે. આ મંદિર છે ને એ 5,500 વર્ષ જૂનું છે અને એ બહુ મોટી વાત છે. અહીંયા આગળ જો આ જે તમે જોઈ રહ્યા છો અહીંયા આખી અંદર ગુફા છે. અંદર ગુફામાં અંદર રહીને આપણે અંદર જવાનું છે. અને અહીંયા પાછળ બી આ નાનું મંદિર દેખાય છે, ત્યાં પણ અંદર માતાજી બેસાડેલાને છે. તો અહીંયા આવો તો દર્શન કરવાનું ના ભૂલતા, એન્જોય તો કરજો જ, પણ એની જોડે આવી બધી જગ્યાઓને કવર કરવાનું ના ભૂલતા. અહીંયાથી જો મસ્ત જોવા માટેની જગ્યા તમને જોઈ શકો છો. હા, અને પહાડોમાં તમે ફરશો ને એટલે તમને ઠંડક તો બહુ જોરદાર લાગશે, મજા આવશે. A few moments later. આબુમાં પ્રોપર બજાર કહેવાય છે, ત્યાં આગળ ફરી રહ્યા છીએ. અને અહીંયા આગળ તો ભાઈ બહુ જોરદાર બજાર બી છે. અને જોઈ શકો છો આ પ્રમાણે આખું બજાર છે. હા, જોરદાર વ્યૂ છે ભાઈ. અહીંયા આગળ વ્યૂ બી જોરદાર છે. ને હવે અમે નક્કી લેક બાજુ, નક્કી કહેવાય ને, નક્કી એવું કહેવાય છે કે ભાઈ માતાજીનું કંઈક નામ થયું હતું એટલે નક્કી લેક કહેવાય છે. નક્કી લેક. ઓકે, તો નક્કી લેકમાં અમે જઈશું. એટલે અંદર નહીં જઈએ, નક્કી લેક ફરવા જઈશું. ત્યાં આગળ ફરીશું, ગોળ ગોળ ફરીશું અને પછી અમે રવાના થઈને ઊંઘી જઈશું, પડ્યા રહીશું. હા પછી એટલે હજુ આગળ બતાવીએ હાલો. હા આવજો. હા.
આ નક્કી લેકનો આ બાજુ મેન બધું આ બાજુ બધું ભરાય છે. અત્યારે અમે રાઉન્ડ મારવા નીકળ્યા છીએ. 6 કિલોમીટરનું નક્કી લેક છે એવું કહેવાનું છે અમુક લોકોનું. જેમને અમારા જોડે નક્કી લેક આવું નતું ને એ લોકોના બહાના હતા કે 6 કિલોમીટર છે. ભલે પોતે 17 વાર આવીને ગયા હોય પણ બીજા એક વાર આવે એનું કઈ વાંધો નહીં. એટલે એ લોકોને કઈ જાણવાની નહીં જરૂર એમ. પોતે 17 વાર આવ્યા એમાં બધા આવી ગયા એવું કહેવાનું. અને બાજુ મોડું કરવી અલગ. હું આમની જ વાત કરું છું. જે ચડ્ડો ને પેલો શર્ટ પહેર્યો ને ઓળખી ગયા છો તમે. અને અહીંયા જો આ બધા અત્યારમાં અમે ચાલી રહ્યા છીએ. જો કે કશું કઈ વાયરો તો જોવાનું તો કઈ રાખ્યું છે જ નહીં. રાતે ખાલી આંટો મારવા લાયા છે બરોબર. એટલે યાર લેકની અંદર ફરી રહ્યા છીએ પણ હું જબરદસ્તીથી અહીંયા આંટો મારાવડાવીશ. 1 hour later. રાતે તો અહીંયા આગળ મોજ પડી જાય એવું છે હો, જો. પણ અહીંયા આગળ આ સોપટી વાળા છે ને એ થોડુંક લૂંટવાનું કામ ધંધો છે એવું મારા ભાઈબંધોએ કીધું હતું. જો બજાર આખું ભરાય, ફૂડ માર્કેટ જેવું છે અને ખાય લોકો શાંતિથી મોજ કરે ને જલસા કરે છે.